નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। મિત્રો, શું તમને ખબર છે કે કયા એવા 3 પ્રકારના પુરુષ હોય છે જેમની પત્નીઓ અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવે છે? એવા કયા કુકર્મના લીધે તેઓની પત્નીઓ તેમની સાથે છેતરપિંડી એટલે કે વિશ્વાસઘાત કરે છે? શું તમે ક્યારેય વિચાર્યું છે શુક્રાચાર્ય આ 3 પ્રકારના પુરુષો વિશે શું કહે છે? તો બસ મિત્રો, થઈ જાઓ તૈયાર, આજનો વિડીયો આ માહિતી ઉપર જ સમર્પિત છે। મિત્રો, આવા પુરુષો માટે શુક્રાચાર્યએ ખાસ કરીને સાવધાન રહેવાનું કહ્યું છે અને તેમના માટે તેમણે એક ઉપાય પણ આપ્યો છે। પરંતુ શું તમને ખબર છે કે મિત્રો, ગુરુ શુક્રાચાર્ય કેમના ગુરુ હતા અને તેઓ શેના માટે જાણીતા હતા? મિત્રો, શુક્રાચાર્ય એ દાનવોના ગુરુ હતા અને તેઓ રાજનીતિઓ માટે ખૂબ જ જાણીતા હતા। ઘણીવાર તેમની પ્રખ્યાત રાજનીતિઓ દેવતાઓને પણ પસંદ આવતી હતી અને આ ઉપરાંત તેમણે એક મિત્રથી લઈને શત્રુ સુધી તથા કોઈ પણ સાથે પૈસાનો વ્યવહાર કઈ રીતે કરવો, ઉપરાંત કોની પાસેથી પૈસા ના લેવા, આ બધા વિશે ઘણી બધી નીતિઓ જણાવી છે। પરંતુ શું મિત્રો, તમને ખ્યાલ છે કે ગુરુ શુક્રાચાર્યની નીતિનું પાલન કરીને માણસ દુનિયાના કોઈ પણ છેડેથી પાછો પડતો નથી અને તે જીવનમાં ઘણી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકે છે? જો તમે પણ જીવનમાં પરેશાન છો, કોઈ તમને દુઃખ આપી રહ્યું છે અથવા તો કોઈ સ્ત્રી તમારો ઉપયોગ કરીને તમારો તિરસ્કાર કરી રહી છે, તો મિત્રો તમારે શુક્રાનીતિ એટલે કે શુક્રાચાર્યની નીતિ અવશ્ય જાણવી જોઈએ। તેના દ્વારા તમે તમારા જીવનની મુશ્કેલીઓનો સામનો કરતા શીખીને તમે મુશ્કેલીઓ દૂર કરી શકો છો। હવે મિત્રો, આવીએ આપણા મેઇન ટોપિક ઉપર। મિત્રો, શુક્રાચાર્યએ અહીં પુરુષોને સાવધાન રહેવાનું કહ્યું છે। તેમણે એવા આ 3 પ્રકારના પુરુષો વિશે કહેલું છે જેમના કુકર્મના લીધે સ્ત્રીઓ તેમને છોડીને બીજા પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવે છે। તો આવો જાણીએ કે આ કયા 3 એવા પુરુષો છે જેમના વિશે શુક્રાચાર્યએ વાત કરેલી છે। અને મિત્રો, જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયો પસંદ આવે તો તેને લાઈક પણ અવશ્ય કરો, જેથી આવા અમારા માહિતીથી ભરપૂર વિડીયો તમને સમયસર મળતા રહે અને તેનાથી તમે વંચિત ન રહો। મિત્રો, શુક્રાચાર્યએ આ બાબત એટલે કે આ 3 પુરુષો વિશે એક શ્લોક દ્વારા સમજાવી છે, જે શ્લોક નીચે મુજબ આપેલો છે। શ્લોક મિત્રો આ પ્રમાણે છે: ચંડ સંડ દંડ સીમ કામમ સુપ્રવાસીનમ સુદ્રીદ્રિદ રોગિણમ ચ હાસ્ય સ્ત્રી નિરંતમ સદા પતે દુષ્ટવા વિરક્તા સ્યાન્નારી વાડનમ સમાશ્રયે તત્કાર્ય દુર્ગાણનમ યન્માન તતે રક્ષાય સ્ત્રીઓ નરે। મિત્રો, ગુરુ શુક્રાચાર્યએ આ શ્લોકમાં એ 3 પુરુષો વિશે વાત કરી છે અને તેમનું વર્ણન આ શ્લોક દ્વારા સમજાવેલું છે। તો મિત્રો, હવે આપણે વધુ વાર ના લગાડતા આ વિષય પર ચર્ચા શરૂ કરીએ અને આપણા વિડીયોના ટોપિકની વાર્તા શરૂ કરીએ। મિત્રો, નંબર 1 ઉપર આવે છે ખૂબ જ ક્રોધી પુરુષ। મિત્રો, જે પુરુષોમાં ખૂબ જ ક્રોધ અને કૃતિ હોય છે, જે પુરુષ પોતાની પત્નીને નાની નાની વાતમાં ગુસ્સે થાય છે, તે પુરુષની પત્ની તેને પોતાના મનથી પ્રેમ નથી કરતી અને જો આવી સ્ત્રીને બીજો કોઈ પુરુષ પ્રેમ કરવા વાળો મળી જાય અને તેની કદર કરવા વાળો મળી જાય તો આ સ્ત્રી પોતાના પતિને મૂકીને તે પુરુષ સાથે વધારે સમય વિતાવે છે અને તે પોતાના પતિને ત્યાગ કરી દે છે। તેથી પુરુષે પોતાની પત્ની પર કારણ વગરનો ગુસ્સે ના થવું જોઈએ। તમે પણ આ ખાસ વાત ધ્યાનમાં રાખજો મિત્રો।
કારણ કે નાની નાની વાતમાં ગુસ્સે થવાથી સ્ત્રીઓ નારાજ થઈ જાય છે. ત્યારબાદ નંબર 2 ઉપર આવે છે નપુંસક. મિત્રો, જે પુરુષ નપુંસકની જેમ વર્તન કરે છે, ઉપરાંત પોતાની સ્ત્રીને કામેચ્છા પૂરી કરી શકતો નથી, તેઓ પુરુષની સ્ત્રી તે બીજા પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવે છે. પત્નીને પોતાની બનાવી રાખવા માટે તેને કામેચ્છા પૂરી કરવી પડે છે. તે એક પુરુષ એ ધ્યાન રાખવું જોઈએ. ઉપરાંત બની શકે ત્યાં સુધી પોતાની પત્નીની ઈચ્છાઓ ચોક્કસપણે પૂરી કરવી જોઈએ. નંબર 3 ઉપર આવે છે મિત્રો સજા આપનાર. જે પુરુષ પોતાની પત્નીને નાની નાની બાબત પર સજા આપતો હોય અથવા તો તેની સાથે હિંસા કરતો હોય અને બધા લોકોની સામે તેનું અપમાન કરતો હોય, તેવી સ્ત્રી પોતાના પુરુષનો સાથ છોડીને અન્ય પુરુષ સાથે જતી રહે છે. મિત્રો, એક સારા પતિની ફરજ છે કે તે જ પોતાની પત્નીના હોદ્દાની સામે એટલે કે પત્નીને લોકોની સામે અપમાન ના કરે અને તેની સાથે કોઈ પણ જાતની હિંસા ન કરે અને તેની સાથે દુર્વ્યવહાર ના કરે. આમ કરવાથી પતિ અને પત્ની વચ્ચે પ્રેમ ઓછો થઈ શકે છે અને તે સ્ત્રી બીજા પુરુષ સાથે સંબંધ બાંધી શકે છે. માટે બની શકે ત્યાં સુધી એક પતિએ પોતાની પત્ની સાથે સારી રીતે વર્તન કરવું જોઈએ. ત્યારબાદ મિત્રો નંબર 4 ઉપર આવે છે પ્રેમ રહિત પુરુષ. જો કોઈ પુરુષ પોતાની પત્ની સાથે પ્રેમથી વ્યવહાર નથી કરતો, તેને પ્રેમ નથી આપતો, તો તેવા પુરુષની પત્ની તેને છોડીને અન્ય પુરુષ સાથે જતી રહે છે. તેથી એક પતિએ તેની પત્ની સાથે હંમેશા પ્રેમથી વર્તન કરવું જોઈએ અને તેની ખાસ કાળજી ચોક્કસપણે રાખવી જોઈએ. ત્યારબાદ મિત્રો નંબર 5 પર છે પ્રવેશ એટલે કે પ્રવાસમાં રહેનાર પુરુષ. મિત્રો, જે પુરુષ સતત પ્રવાસ કરતા રહે છે તેવા પુરુષોની પત્ની પણ પ્રેમની અછતમાં બીજા લોકો સાથે એટલે કે બીજા પુરુષ સાથે સંબંધ બાંધી દે છે. એટલા માટે તમારી પત્ની સાથે પણ સમય વિતાવવો ખૂબ જ જરૂરી છે અને બની શકે ત્યાં સુધી તમારી પત્ની સાથે પણ બહાર ફરવા જવાનો સમય ચોક્કસપણે કાઢવો જ જોઈએ. નંબર 6 પર આવે છે નિર્ધન પુરુષ. મિત્રો, જે પુરુષ પાસે ધન નથી, ગરીબ છે, લાચાર હશે તથા જે કંઈ પણ કામ કરવા નથી માંગતો અને બેઠા બેઠા બધું મેળવવા માંગે છે, તેવા પુરુષોની સ્ત્રીઓ તેમને મૂકીને અન્ય ધનવાન વ્યક્તિ સાથે જોડાઈ જાય છે. તેથી પરિવારનું પાલન પોષણ કરવું અને પોતાની સ્ત્રી એટલે કે પત્નીને જરૂરી વસ્તુઓ અપાવવી તે એક સમજદાર પતિની નિશાની છે. તેથી એક પુરુષે હંમેશા પોતાની જરૂરિયાતમંદ પ્રમાણે હંમેશા પૈસા તો કમાવા જ જોઈએ અને જીવન વિતાવવા માટે પણ પૈસા કમાવા ખૂબ જ જરૂરી છે. એ તો તમને બી ખ્યાલ જ હશે. મિત્રો, નંબર 7 ઉપર આવે છે વેશ્યાવૃત્તિ કરનાર પુરુષ. જે પુરુષ બીજી સ્ત્રીઓ સાથે સંબંધ બનાવે છે, દારૂ તથા અન્ય નશીલી વસ્તુઓનું સેવન કરે છે, તેવી પુરુષની સ્ત્રીઓ તેને છોડીને અન્ય પુરુષ સાથે સંબંધ બનાવી લે છે. તેથી એક પુરુષે આવી વસ્તુઓને કુટેવ ક્યારેય કરવી ના જોઈએ, અન્યથા તે પોતાની પત્નીને ખોઈ બેઠે છે અને ત્યારબાદ કોઈ સ્ત્રી તેના ઉપર ભરોસો કરી શકતી નથી. આમ શુક્રાચાર્ય મિત્રો કહે છે કે આ 7 પ્રકારના પુરુષો તેના પત્નીને ખોઈ બેઠે છે. તેથી પુરુષોએ આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ અને તે બાબતો વિશે સાવચેત રહેવું જોઈએ અને પોતાની પત્નીને સંભાળીને રાખવી જોઈએ, જેથી તેને અન્ય પુરુષો પાસે જવાની નોબત જ ના આવે.
તો મિત્રો, આ હતી માહિતી જે ગુરુ શુક્રાચાર્યએ પુરુષો વિશે આપી હતી. મિત્રો, જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક દરરોજ કરજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. મિત્રો, હવે મળીશું આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે, હર હર મહાદેવ, જય માં બુદ્ધ ભવાની. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.